નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના પ્રજાપ્રિય ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ, પાદરા તાલુકાના પાદરા શહેરમાં અત્યારે પાદરાના ચોકારી ગામના સુથારીપુરા વિસ્તારના લોકોનું મોટું ટોળું લોકો હાલ જે છે પ્રાથમિક શાળા ન હોવાના કારણે રજૂઆત કરવા માટે પાદરા મામલતદાર, ટીડીઓ તેમજ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઓફિસે રજૂઆત કરવા માટે હાલ આવ્યા છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, લોકો છેલ્લા 3-4 વર્ષથી પ્રાથમિક શાળા ન હોવાના કારણે બાળકોના ભણતરમાં અભાવ થવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાથે સાથે બાળકોના ભવિષ્યની ચિંતા લઈ હાલ લોકો જે છે પાદરા ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે। પાદરા મામલતદાર ખાતે રજૂઆત કરવા હાલ પહોંચી રહ્યા છે। એક રેલી સ્વરૂપે લોકો જે છે એ હાલ ચોકારી ગામના લોકો પાદરા ખાતે મામલતદારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છે, દ્રશ્યો જોઈ રહ્યા છે, ચોક્કસ ભલાભાઈ શું કહેશો, શાની રજૂઆત છે, શું કહેવું? આ એક પાદરા તાલુકામાં ચોકારી ગામે સુથારીપુરાનો એક શાળા બાબતે 2 વર્ષ પહેલાં 2 થી 3 વર્ષ પહેલાં શાળા તોડી કાઢવામાં આવી છે 2022માં। ત્યાર પછી કોઈ એની નિષ્કાળજી કે જે જિલ્લા પંચાયતના અધિકારી હોય કે જે લોકોએ જે 160 છોકરાઓ 160 બાળકો નાના ભૂલકાઓ એક પતરાના શેડ નીચે ભણવા મજબૂર કર્યા, અને આવી ગરમીમાં પંખાની બી જોગવાઈ ના કરી આ સરકારે પંખાની બી જોગવાઈ ના કરી। તો આ એક એમનું એક મિશન બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત। આ કાલનું ભવિષ્ય શું કરશે? તમે એટલું કહું છું કે મામલતદાર શ્રી હોય કે જે બી અધિકારી હોય, ખાલી એક દિવસ રહો, હું જમવાનું બી આપીશ, પાણી બી સારું પીવડાવીશ, પણ એ જગ્યા પર આવીને એક દિવસ ખાલી કાઢે તો અમે ખરેખર કહું કે અમે અમારા પૈસાથી સ્કૂલ બનાવી દઈશું। ખાલી આવીને જો ખાલી એસીમાં બેસીને આ કામ ના થાય, તો એ પ્રોપર જગ્યા પર જવું પડે। જો અમારી આ સ્કૂલ નહીં બને તો આગામી સમયમાં તાળાબંધી કરી દઈશું। અને સરકારને જો આ મીડિયાના માધ્યમથી અમે ધારાસભ્યને બી રજૂઆત કરી છે, અમે ચૂંટેલા પ્રતિનિધિને બી રજૂઆત કરી છે, સાંસદ સભ્યને બી, આ નાના ભૂલકાઓ 160માંથી 108 બાળકો થઈ ગયા છે। કેવી રીતે આજુબાજુ ખુલ્લા ખેતરોમાં ખુલ્લા ઝેરી સાપ આ બધું કરશે, અને 1 થી 5 ધોરણ જે વિદ્યાર્થીઓ છે, 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ 2 શિક્ષકથી ખાલી બને છે। આ કેવું ચાલશે? આ કેવું રીતે? અમારી માંગણી એ છે, અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, અને મામલતદાર આવેદનપત્રમાં જો 10 દિવસનો સમય આપે, 10 દિવસમાં જો આ કઈ બી નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તાળાબંધી કરવામાં આવશે। ચોક્કસથી હાલ જે છે પાદરા મામલતદાર ખાતે રજૂઆત કરવા માટે આવે છે। આપણે જે રીતે જોઈ રહ્યા છે, પાદરાના મામલતદાર કચેરીથી સીધા દ્રશ્યો છે।
છોકરાઓ રહે છે. આજની તારીખે 108 છોકરાઓ થઈ ગયા છે. આજુબાજુ ખેતરો છે, ખેતરમાં ઝેરી સર્ફ ને આ બધી વસ્તુમાં નાના છોકરાઓ કેવી રીતે બનશે? અને ગુજરાતનો પરિપત્ર એવો છે કે શેડ નીચે કોઈ દિવસ ભણાવાય નહીં. ત્યાર પછી બી આ આજુબાજુના ગામના લોકોએ એક વ્યવસ્થા ઊભી કરી, પણ એ વ્યવસ્થાને આધારે સરકારને એવું થઈ ગયું કે હવે તો વ્યવસ્થા થઈ ગઈ છે ને, ગામના લોકોએ કરી દીધી છે, તો આ સ્કૂલનું ત્યાર પછી કોઈ જ આગળ નિયમ કાર્યવાહી કરવામાં આવી નહીં. તો તાત્કાલિક ધોરણે જો આ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો તાળાબંધીનો અમે કાર્યક્રમ કરવાના છે. 4 વર્ષની અંદર અમે 2 થી 3 વખત જિલ્લામાં જઈને પણ રજૂઆત કરેલી છે. એવું નથી કે નથી કરી, અહીંયા જઈને અમે 3 વખત રજૂઆત કરી ચૂક્યા છે. અને એ લોકો એવું છે કે છે કે ટેન્ડરિંગમાં છે અને એના આગળ એ લોકો કઈ કરતા છે નહીં. કોણ લોકો એવું કહે છે? જિલ્લા શિક્ષણ સમિતિ છે, તેની અંદર એક મેડમ હતા પહેલા, એમને જઈને રજૂઆત કરી હતી. તે ઘડી અમારી અરજી સ્વીકારી હતી, પણ ફરી વખત જ્યાં ત્યારે અરજી આપીને આવેલા. એમ કરીને અમે 3 વાર રજૂઆત કરી. સાહેબ, મૌખિક રજૂઆત ઘણી બધી સ્થાનિકોએ આપી છે, છતાંય પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું, એટલે આપ શ્રી પાસે અમારે આવવું પડ્યું. જેથી કરીને આપને પણ અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ શાળા બનાવવામાં આવે, જેથી કરીને બાળકોને ભણવાની અંદર સુગમતા વર્ષી રહે. સાહેબ, સ્કૂલમાં નથી પાણીની વ્યવસ્થા, નથી બાથરૂમની વ્યવસ્થા. આજે કેટલા ટાઈમથી સ્કૂલ છે, પણ સ્કૂલમાં કોઈ જાતનું પાણીની વ્યવસ્થા જ નથી, ભરીને લાવવું પડે બહારથી. અને આ મારી માતાઓ એક મિનિટ, આ મારી માતાઓ છે ને 5-5 કલાક થઈ બેસી રહેવું પડશે પોતાના છોકરાને સાચવીને. એમને બી ઘરકામ હોય છે, આવી મોંઘવારીમાં બી એમને કેવી રીતે આ છોકરાને ભણાવશે એ બી એક પ્રશ્ન છે. વૈકલ્પિક વ્યવસ્થા તમે કરી વૈકલ્પિક વ્યવસ્થા અમે આપી હતી. કાંઈ વાંધો નહીં, માંગણી સાહેબના ધ્યાને અવશ્ય મૂકી બરોબર. મારી કોપી છે, મને તો એક આપવા માટે છે. એક લાલદોન છે. એક આપી દો. એટલે ફરી કરી લઈએ. આને કાલે લઈશું આપી. કાઢી લ્યો ને, કરી દઉં સાહેબ. આમાં કરી દો એક વાર નહીં. અરે એવું હોય તો બહાર જઈને કોપી કઢાઈ લો, પછી સાહેબ પછી આપી દો. કઢાઈ દઈએ બહારથી અમે. કોપી કરેલી. આજ કરેલું ને સેમ જ છે ને. એ તમે પછી કોઈકને આપી દેશો. ના કઢાઈ નથી કરેલી. એમને આપતો ખાલી નહીં, એ જ આપ્યું છે ને. એક જ છે બધું. એક જ છે પણ આપણે બીજા આપણે બીજા બધા બહાર જઈને બહાર જતા રહો. લાવો તો આપતો ખાલી સાહેબે સહી કરી દીધેલી છે ને એટલે ખરો પડેલો તમે પછી આપો એટલે ચાલો. પછી આ છે ને વિષય છે. સાહેબે સહી કરી સહી કરી છે. એ જ રાખો. બે બાજુ રાખજો સર. પછી પેલી બાજુ. ડન છે. હા કરે છે. કારણ કે અત્યાર સુધી શું છે કે 4 વર્ષથી આપણે સેવા આપી છે. એટલે કે આપણે ભાડું વાળું કે આપી દે કે આપણે લીધું નથી. સેવા માટે આપણે આપી દીધું. મકાન પગ બી નતો મૂકીને અમને આપી દીધું. 4 વર્ષ સામે સેવા મળી અને 4 વર્ષથી કોઈ જોવા કે કોઈને ખબર નથી કે અહીંયા શું પરિસ્થિતિ છે. છોકરા કઈ રીતે પણ એક જ છોકરામાં આપણા મકાનમાં તો કેવું હોય કે બધા જોડે જોડે રૂમ હોય. 5 ધોરણ એની અંદર ભણાવવાનું. છોકરાનું ફોન ક્યારે? એના માટે તાલુકા પંચાયતના સદસ્ય આવે છે. 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ અમે એમને મૌખિક કેટલીક વખત રજૂઆત કરી, પણ કઈ અહીંયા જવાબ જ નહીં. અને બધી જગ્યાએ પ્રવેશ ઉત્સવ થયો, પણ એ સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ કેમ ના થયો? મારે એ સ્થાનિક લોકોનો તો પ્રવેશ ઉત્સવ બધી સ્કૂલમાં થાય. સ્કૂલ હોય તો થાય. સ્કૂલ વગર થોડી સ્કૂલ નથી. એનો મતલબ એ થયો કે સરકારીમાં સ્કૂલ સુધારી પૂરા લાગતું નથી, એનો મતલબ એ થયો. શાળા શિક્ષણ જ નથી.
એ વિચારતા નથી ને કે ચોકારી સુધારીપુરા નથી લાગતું. જગ્યાઓ દાનમાં આપી છે સાહેબ. કોના પાસે? સાહેબ જે સ્કૂલ છે ને એ જગ્યા આ ભય જ દાનમાં આપેલી છે. અમે એ ત્યારે રૂપિયો લીધેલો નહીં. હવે એમને જગ્યાનો ભાવ હોય તો જગ્યા દાનમાં આપી. કમસે કમ મકાન તો બનાવ્યું છે ને. તોડ્યા પછી પણ આ બહેના મકાનમાં જ બહુ 4 વર્ષથી સ્કૂલ ચાલે. 4 વર્ષ સડી ગયા છે ત્યાં લગી કોઈ શિક્ષક કે અને કોઈ અધિકારી અહીંયા ઘરમાંથી આપણે નથી આયા ત્યાં. બોયદરી આપતા હોય બધી જ રીતની તો હજુ પણ એ આપવા તૈયાર છે 6 મહિના. કરવાના હોય તો આ કરવાના હોય તો બોયદરી આપતા હોય કોઈ દરી આવે ના લેવાય. હવે સમય પસાર થઈ ગયો. આપણે થઈ ગયો પણ બનાવો. એને તમતારે મને તો આજે આ પ્રશ્નની ખબર પડી છે. જો મારા ધ્યાનમાં હોત તો આપણે તમને ક્યારે હું કહી દીધું. નક્કી સાહેબ બધાની લાગણી માંગણી એક જ છે કે એટલે હું તમને કહું છું મારા ધ્યાન આવ્યું છે હું તરત તાત્કાલિક આમાં તમને મદદ થાય એ રીતે હું કરી દઈશ. મને ખબર છે મારે કયા અધિકારી હારે વાત કરવાની. આવે એટલે કાર્ય સાફ થાય. આ તમે કવર કર્યું છે ને આપણે જવાબ તો આપ્યો રજૂઆત કરી ગયું કીધું એટલે આવી ગયું. આ રૂપિયો આ તો હું જમવા બેસતો હતો. અઢી વાગ્યાનો time. ચલો બહાર બેહો, આપણે કોપી આપે પછી. આજે મામલતદારને રજૂઆત કરી છે. શું કહેશું, શું રજૂઆત કરી છે? આપણે આજે આવ્યા છે મામલતદારને રજૂઆત કરવા માટે સ્કૂલના બાંધકામ માટે. એટલે એમને આપણે મૌખિક રીતે લેખિત આપણે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે અમારે અહીંયા સુથારીપુરામાં ચોકારી જે ગામ છે તેના સુથારીપુરાની અંદર સ્કૂલની બહુ અગત્યની જરૂરિયાત છે. અત્યારે છોકરા પતરાના શેડ નીચે ભણે છે એની માટે અમે અહીંયા આવ્યા છે અને એમને રજૂઆત કરી છે કે ભાઈ જલ્દીથી જલ્દી સ્કૂલનું કામ લે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. સાહેબે કીધું છે કે અમે મતલબ કે જે તે અધિકારીને વાત કરવાની હશે આને ધ્યાનમાં લઈને આગળ વાત કરીશું અને મારાથી બનતો પ્રયાસ કરીશું જેટલું પણ બને આને સ્કૂલ માટેનું એ કરવા હું તૈયાર છું કે એને વાત કરીશું એમ. અત્યારે કેવી પરિસ્થિતિ છે? બાળકો અત્યારે ભણે છે કે પછી બંધ કરી? અત્યારે બાળકો ભણે જ છે પણ અત્યારે સખત ગરમીની નીચે શેડ નીચે બેસે જ છે. ઘણી તકલીફથી બેસે છે છોકરા. કોઈ વ્યવસ્થા નથી, પંખાની વ્યવસ્થા નથી. એ પણ ટૂંક સમયમાં થશે ના નહીં પણ અત્યારે ગરમીની અંદર જ છોકરા બેસે છે અને એ પણ એક શેડ નીચે 1 થી 5 ધોરણ બેસે છે. આજે તમે પાદરાના ધારાસભ્ય તેમજ મામલતદારને રજૂઆત કરવા માટે આવે છો. શું કહેશો, કેટલી આશા છે ધારાસભ્ય કે મામલતદાર શ્રી દ્વારા કંઈક કામ કરવા? અમારે તો એવી આશા છે મામલતદારને ધારાસભ્યને કે અમારી શાળા ટૂંક સમયમાં બની શકે અને શાળાની જે અગવડો છે એ પૂરી પડે એવી મારી નમ્ર આશા છે. ને અમારા બાળકો 1 થી બાળવાટિકા 1 થી 5 ધોરણ સારી રીતે અત્યારે તો કેવી રીતે ભણે છે તો તમે જોયેલું જ છે કે શેર નીચે ભણે છે. એટલે 1 થી 6 ધોરણના બાળકો સારી રીતે સારા રૂમમાં એવા ભણે અને આગળ એમનું વધે એવી મારી નમ્ર વિનંતી છે. અને મારા ધારાસભ્યને મામલતદારને અમારી અરજી છે કે અમને વહેલી તકે શાળાના રૂમ બાંધવાની શરૂઆત કરી આલો. ચોક્કસથી ચોકારીના સુથારીપુરા ગામના તમામ લોકો જે છે હાલ આજે પાદરા મામલતદાર ખાતે રજૂઆત કરવા આવ્યા છે. તેમજ ટીડીઓ સાહેબ તેમજ પાદરાના ધારાસભ્યશ્રીને પણ આજરોજ શાળા બનાવવાની માંગણીને લઈને લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ચોક્કસથી આગળ ટીડીઓ અધિકારી તેમજ પાદરાના ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવામાં આવશે. ત્યારે પાદરાના ચોકારી ગામના સુથારીપુરાના વિસ્તારની આ શાળા ક્યારે બને છે એ પણ એક જોવાનો વિષય રહ્યો. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણ મળ્યા, વડોદરા, પાદરા.